હલો, સ્વાગત છે બાળકો તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ધર્મેશ પટેલ. આગળના બહુપદીઓના ચેપ્ટરમાં જે વિડીયો આવી ગયા એમાં શૂન્યો શોધતા શીખ્યા, શૂન્યનો સરવાળો ગુણાકાર કરતા શીખ્યા, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈ લીધો, ભાગ પ્રવિધિ વિશે પણ જાણ્યું. કદાચ જોવાનું બાકી રહી ગયું હોય તો આગળના વિડીયો બહુપદીના 1 થી 8 ભાગ જોઈ લેવા. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી, બાજુમાં બેલ હોય તો બેલ પણ વગાડી દેવો, વિડીયો લાઈક કરી દેવો. હવે આજે આપણે પહેલાં એક જોઈ લઈએ. જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીના શૂન્ય ખબર છે, આલ્ફા અને બીટા આપણે લઈએ છીએ તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે -b ભાગ્યા a, અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા એટલે c ભાગ્યા a. યાદ આવી ગયું હશે. બહુપદીના શૂન્ય હોય એવી બહુપદી, આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય એવી જે દ્વિઘાત બહુપદી હોય એ દ્વિઘાત બહુપદી આ સ્વરૂપની હોય: px બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે અહીંયા શૂન્યનો સરવાળો જુઓ, પછી x વત્તા અહીં શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો આપણને ખબર છે -b/a, શૂન્યનો ગુણાકાર આપણને ખબર છે c/a. હવે આ જે સ્વરૂપ છે એને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ. વ્યાપક સ્વરૂપમાં એટલે લખીએ આપણે વ્યાપક સ્વરૂપમાં. અને વ્યાપક સ્વરૂપમાં પણ કહી શકાય અને વિસ્તૃત રૂપે બહુપદીને દર્શાવી એવું પણ કહી શકાય. તો વ્યાપક સ્વરૂપમાં આવી રીતે લખાય: px બરાબર k પછી આ જ બહુપદી x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા બીટા. જ્યાં કે કેવો છે તો કે એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. હવે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા. શૂન્ય હોય નહીં કે એની કિંમત શૂન્ય ના હોય. આ શું કહેવા માંગે છે સમજી લઈએ. કે કોઈ પણ બહુપદી તમને આપ્યું હોય, માની લો કે x² ઓછા 4x વત્તા 5 કે x² ઓછા 3x વત્તા 12 એવી કોઈક બહુપદી છે, દ્વિઘાત બહુપદી. એ દ્વિઘાત બહુપદીને ગમે તે કોઈ સંખ્યા વડે ગુણીએ શૂન્ય સિવાયની, અને પછી એના શૂન્ય શોધીએ. માની લો કે આ બહુપદી છે એને 3 વડે ગુણી દઈએ, કે 7 વડે ગુણી દઈએ, કે -2 વડે ગુણી દઈએ, 0 વડે નહીં ગુણવાનું. શૂન્યેતર કયું છે તો શૂન્યેતર કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી દઈએ અને પછી આપણે શૂન્ય શોધીએ તો આલ્ફા અને બીટા જ આવે. ગુણવાથી કોઈ ફરક પડતો નથી. આ એવું કહેવા માગે છે. એટલે આ વ્યાપક સ્વરૂપ છે. હવે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય એવી બહુપદી px બરાબર x² ઓછા આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા, આ શૂન્યનો સરવાળો, આ શૂન્યનો ગુણાકાર. જુઓ, શૂન્યના ગુણાકાર આગળ પ્લસની નિશાની છે અને શૂન્યના સરવાળા આગળ માઇનસની નિશાની છે. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 4. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે
-3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. જો આમાં શું આપ્યું છે? એણે શૂન્યનો સરવાળો આપ્યો છે -3. શૂન્યનો સરવાળો આપ્યો છે -3 અને ગુણાકાર આપ્યો છે 2. એવી દ્વિઘાત બહુપદી મેળવવી છે. તો માની લો કે શૂન્યો આલ્ફા અને બીટા લઈએ. ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા હોય, શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આ છે -3 અને આલ્ફા બીટા 2 છે. ચલો ધારો કે શૂન્ય આલ્ફા અને બીટા છે. ચાલો કોના? દ્વિઘાત બહુપદીના. લખવું તેમ લખી શકાય. ધારો કે દ્વિઘાત બહુપદી કઈ હોય? આપણે ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે એવું લંબાઈથી લખવું હોય તો પણ લખી શકાય. આપણે ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે એમ પણ લખાય. ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા છે. ચલો આલ્ફા અને બીટા છે, સરવાળો કેટલો આપ્યો છે? -3. તો આપણે અહીંયા લખીએ કે આલ્ફા વત્તા બીટા આ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કેટલો છે? તો -3. અને શૂન્યનો ગુણાકાર કેટલો છે? તો 2. આ પ્રમાણે પહેલા 2 ભાગ લખી દીધા. જે દાખલામાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય અને દ્વિઘાત બહુપદી માગેલી હોય એમાં શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા લખી દેવો, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા લખી દેવો. ચાલો હવે શૂન્યનો સરવાળો સૂત્ર આપણને ખબર છે, -b/a બરાબર -3. બરાબર ધ્યાનથી સમજી લો. શૂન્યોના સરવાળાનું સૂત્ર ખબર છે, -b/a. શૂન્યોના ગુણાકારનું સૂત્ર પણ ખબર છે. શું થાય? બિલકુલ બરાબર. ચાલો c/a બરાબર 2. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું, તમારે નીચે કશું ના હોય તો 1 મૂકી દેવો સરળતા માટે. આપણે મૂકવાનો જ છે. આલ્ફા પ્લસ બીટા આપ્યો છે, આલ્ફા બીટા આપેલો છે, આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂક્યું, આલ્ફા બીટાનું સૂત્ર મૂક્યું, -3ની નીચે 1 મૂકો, 2ની નીચે 1 મૂકે. હવે આગળ જઈએ. હવે જો આ સ્ટેપમાં 2 બાજુ માઇનસ આવ્યું, 2 બાજુ માઇનસ આવે તો કાઢી નાખવાનું. એક બાજુ માઇનસ હોય, એક બાજુ એટલે સૂત્રવાળું જ માઇનસ હોય, કદાચ સામે માઇનસ ના હોય તો એ માઇનસને સામે મૂકી દેવાનું. b/a એની જોડે માઇનસ રાખવાનું નહીં. ચાલો તો આ પ્રમાણે થશે. માટે b/a બરાબર 3/1. અહીંયા તો ફરીથી લખવાની જરૂર નથી. c/a બરાબર 2/1 એ તૈયાર જ છે પદ, તો ત્યાં કશું કરવાનું નથી. આ બરાબર આટલું ધ્યાન રાખવાનું છે. વચ્ચે આપણે એક ઊભી લીટી દોરી દઈએ, 2 ભાગ જુદા પાડી દીધા. ચાલો હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર સામે -3, આનું સૂત્ર સામે 2, નીચે કશું નથી તો 1 મૂકી દીધો. હવે માઇનસ હતું, સામે માઇનસ છે તો માઇનસને આપણે અહીંથી કાઢી નાખ્યું, એ સામે લઈ ગયા. હવે જોઈ લો, તમને જોઈને કદાચ ખ્યાલ આવી જશે સીધો જ. પહેલી વાત, નીચે એની કિંમત કેટલી છે? 1. અહીંયા એની કિંમત કેટલી છે? 1. બંને બાજુ આ એ નીચેની કિંમત સરખી હોવી જોઈએ. આમાં તો સીધે સીધી છે જ, તો આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે a બરાબર 1 લઈ શકાય. ચાલો a બરાબર 1. માટે a બરાબર 1 જોઈ લો. b કેટલો? તો 3. b બરાબર 3 અહીં દેખાય જ છે. એ તો 1 આવી ગયો, અહીંયા આવી ગયો. c કેટલો? તો 2. આની એની કિંમત 1, આની એની કિંમત જુદી ના પડવી જોઈએ, બંનેની કિંમત સરખી હોવી જોઈએ. a બરાબર 1, b બરાબર 3 અને c બરાબર 2. તો દ્વિઘાત બહુપદી આવી થશે.
ax વર્ગ વત્તા bx વત્તા c, એટલે આપણે એવું કહી શકીએ a એટલે 1 એટલે 1x વર્ગ વત્તા b એટલે 3 એટલે 3x વત્તા c એટલે 2, x વર્ગ વત્તા 3x વત્તા 2. હવે તમે આના શૂન્યો શોધો અને એ શૂન્યનો સરવાળો કરો તો -3 થાય, શૂન્યનો ગુણાકાર કરીએ તો 2 થાય. અહીંયા લખ્યું છે સરવાળો અને ગુણાકાર આટલો થતો હોય એવી દ્વિઘાત બહુપદી મેળવી લીધી આપણે દ્વિઘાત બહુપદી. હવે આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય, વ્યાપક સ્વરૂપમાં તો વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો આપણે કે વડે ગુણી દઈએ છીએ. વ્યાપક સ્વરૂપમાં ચલો કે વડે ગુણી દઈએ તો કેવું થશે? વ્યાપક સ્વરૂપમાં લખીશું તો px બરાબર લખવું હોય, બહુપદી px કહીએ આપણે. આ પણ બહુપદી આપણે દ્વિઘાત બહુપદી px નામ આપી દઈએ, ax² વત્તા bx વત્તા c, આપણે px જ લખીએ. ચલો px બરાબર લખીશું તો આવું લખી શકાય કે x વર્ગ વત્તા 3x વત્તા 2, જ્યાં કે બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા, જ્યાં કે બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. તો આ પ્રમાણે ઉદાહરણ 4માં બરાબર સમજી લો, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો. તો ધારો કે શૂન્યો કયા છે? આલ્ફા અને બીટા. તો આલ્ફા પ્લસ બીટા પહેલાં લખી દીધો, શૂન્યોનો સરવાળો, આલ્ફા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર -b/a, સામે નીચે 1 મૂકી દેવાનો, નીચે ના હોય તો 1 મૂકવો. ચાલો અહીંયા c/a બરાબર 2/1, અહીંયા b/a, આ માઇનસની નિશાની કાઢી નાખવાની. અહીંયા એવું નહીં કરવું પડે, અહીંયા માઇનસની નિશાની કાઢી નાખવી પડશે. કાઢી નાખીએ એટલે સામેથી એ નિશાની નીકળી જશે. કદાચ સામે નિશાની ના હોય તો માઇનસ મૂકી દેવાનું. ચલો 3/1. હવે b બરાબર 3 કહેવાય, a બરાબર 1 કહેવાય, c બરાબર 2 કહેવાય. અહીંયા a 1 બંને બાજુ સરખો હોવો જોઈએ. આ કિંમતો મૂકી દ્વિઘાત બહુપદી આપણને ખબર છે કે px બરાબર ax² વત્તા bx વત્તા c આવી આવશે. x² વત્તા 3x વત્તા 2, a b c ની કિંમતો ગોઠવી દીધી. વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો કે વડે ગુણી દેવાનું. હવે એકાદ બે આ જેમ આપેલું છે કે જો આલ્ફા બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય એવી બહુપદી આ પ્રમાણે હોય કે વાળી, તો હું ત્રિઘાત બહુપદીવાળી પણ એક બહુપદી ખાલી લખી દઉં છું, ધ્યાનમાં રાખવાનું. દાખલામાં એનો ઉપયોગ થતો નથી બહુ, પણ છતાં આપણે ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આલ્ફા બીટા 2 છે. તો જો આલ્ફા બીટા અને ગેમા ત્રિઘાત બહુપદીના શૂન્યો હોય, કેવી બહુપદી? ત્રિઘાત બહુપદીના શૂન્યો હોય તેવી બહુપદી px બરાબર, તેવી બહુપદી px બરાબર, સીધું આપણે વ્યાપક સ્વરૂપ જ લખી દઈએ. વ્યાપક એટલે કે ગુણેલું, કે ના ગુણ્યો હોય વ્યાપક સ્વરૂપ નહીં કહીએ આપણે એને, તો આપણે કે ગુણીને જ મૂકી દઈએ. તો કે ચલો પહેલામાં કેવું હતું? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા. અહીંયા કેવું હોય જુઓ, x ઘન ત્રિઘાત બહુપદી છે એટલે તો x ઘન માઇનસ પછી x² વાળું પદ આવશે, પછી આવશે x² વાળું પદ. જુઓ બીજા નંબરનું પદ છે માઇનસ આવ્યું, બરાબર. ચાલો હવે ત્રીજું પદ x વાળું હશે, x વાળું પદ હશે. અને આ ચોથું પદ માઇનસ આવશે. આ છે, ચલો કૌંસ પૂરો જોઈ લઈએ. x ઘન, અહીંયા લખીશું શૂન્યોનો સરવાળો, તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. સમજી લો અહીંયા એવું જ હતું, શૂન્યનો સરવાળો, તો x ઘન ઓછા આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા x². બીજા નંબરે લખીશું પ્લસવાળા પદમાં બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા, અને છેલ્લે ત્રણેયનો ગુણાકાર એટલે આલ્ફા બીટા ગેમા. જુઓ આમાં છેલ્લે બંનેનો ગુણાકાર જ હતો, આમાંય ત્રણેયનો ગુણાકાર છે. એક પદ પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ. અહીંયા જુઓ પહેલું પ્લસ,
બીજું માઇનસ, ત્રીજું પ્લસ. યાદ રહી જશે હવે. પ્લસ માઇનસ એ પ્રમાણે પદો છે. ઉદાહરણ 4 બરાબર સમજાઈ ગયું છે. આપણે એવું એક બીજું ઉદાહરણ જોઈએ. ચલો બાળકો, આવી જ બીજી એક રકમ જોઈએ. શૂન્યનો સરવાળો 1/3 અને શૂન્યનો ગુણાકાર -2 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો પહેલાં આપણે પહેલા દાખલામાં શું કરેલું? તો ધારી લીધેલા શૂન્યો આલ્ફા અને બીટા. ચલો ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા છે. ચલો ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે જોઈ લો શૂન્યનો સરવાળો કેટલો છે? 1/3. તો લખી દઉં છું, આલ્ફા વત્તા બીટા બરાબર 1/3. શૂન્યનો ગુણાકાર કેટલો છે? તો આલ્ફા બીટા બરાબર ગુણાકાર કેટલો? -2. તો શૂન્યનો ગુણાકાર -2. બે ભાગ પાડી દેવાના કયા હતા તમને? શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. હવે જોઈએ શૂન્યના સરવાળાનું સૂત્ર બોલો ચાલો. તો -b/a બરાબર 1/3. ચલો શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a બરાબર -2. યાદ આવ્યું? જેની નીચે કશું ના આપ્યું હોય એમાં નીચે 1 મૂકવાનું. તો -2/1. હવે આગળ જઈએ. અહીંયા તમને એવું કહેલું કે આ માઇનસ છે તો સામે માઇનસ મૂકી દેવું. ચલો b/a માઇનસ અહીંથી કાઢી નાખીએ. સામે માઇનસ હોય તો બંને બાજુથી નીકળી જશે. પહેલા દાખલામાં એવું હતું. ચલો b/a બરાબર -1/3. હવે મેં તમને કહેલું કે જો આમાં બીની કિંમત તમને -1 દેખાય છે, અહીં એની કિંમત 3, અહીંયા એની કિંમત 1 છે. એ બંને સરખી હોવી જોઈએ. તો છેદ બંનેનો સરખો હોવો જોઈએ. પહેલામાં તો 1 જ હતો, તો અહીંયા 3 છેદ છે એટલે અહીંયા 3 છેદ હોવો જોઈએ. અહીંયા 3 છેદ બનાવવા માટે આપણે શું કરવું પડે? ઉપર નીચે 3 વડે ગુણી દેવાના. જોઈ લો નવો મળી ગયો ભાગ. c/a બરાબર કેટલું થશે જોઈ લો હવે. 3 દુ 6 એટલે -6 ભાગ્યા 3 એકા 3. હવે જુઓ છેદ સરખો થઈ ગયો. છેદ સરખો થવો જોઈએ. આનો છેદ જેટલો આપેલો છે 3 હતો, તો આના છેદમાં 1 ના ચાલે. 3 વડે ઉપર નીચે ગુણી દેવાના એટલે નીચે 3 થઈ જશે, ઉપર 3 દુ 6 -6 થશે. ચલો હવે બોલો. ચલો એ બરાબર કેટલા કહેવાય? તો બંનેમાં સરખો જ છે 3. બી કેટલો? તો -1. સી કેટલો? તો -6. 3 ભાગ આવી ગયા. હવે આપણે મૂકી દઈએ કે દ્વિઘાત બહુપદી. ચલો દ્વિઘાત બહુપદી લખીએ. px બરાબર ax² વત્તા bx વત્તા c, એની કિંમત જોઈ લો 3x² -1x, 1 લખવાની જરૂર નથી, -6. 3x² -x -6. વ્યાપક રીતે લખીએ આપણે. તો વ્યાપક રીતે આ પ્રમાણે લખી શકાય. px બરાબર k કૌંસમાં 3x² -x -6, જ્યાં k બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા, એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા. આના શૂન્ય શોધશો તો પણ 1/3 અને -2 આવશે. શૂન્ય શોધતા આપણને આવડે છે. આના શૂન્ય શોધીએ કોઈ સંખ્યા વડે ગુણીને તો પણ શૂન્ય એના જ આવશે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. તો શૂન્યનો સરવાળો. વર્ગમૂળ 3 લઈએ અને શૂન્યનો ગુણાકાર.
એ લઈએ 1/4. ચાલો, હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવી છે. હવે આપણે આખી રકમ લખતા નથી, સમજી જવાનું. શૂન્યનો સરવાળો આટલો, ગુણાકાર આટલો, તો દ્વિઘાત બહુપદી મેળવવી છે. ચલો, ધારો કે શૂન્યો કયા છે? તો આલ્ફા અને બીટા. ચાલો, ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા છે. ચલો, શૂન્યનો સરવાળો આ બાજુ લખું છું અને શૂન્યનો ગુણાકાર આ બાજુ લખીએ છીએ. ચલો, શૂન્યનો સરવાળો કેટલો છે? તો વર્ગમૂળ 3. શૂન્યનો ગુણાકાર કેટલો છે? તો 1/4. ચલો, આનું સૂત્ર શું થાય? ફિક્સ જ રીત, -b/a. ફટાફટ, વર્ગમૂળ 3 નીચે શું મૂકીશું? તો 1. ચલો, આલ્ફા બીટા c/a કેટલું? 1/4. જોઈ લઈએ. હવે ધ્યાનથી જુઓ, અહીંયા એની કિંમત કેટલી છે? તો 1. અહીંયા એ કેટલો છે? 4. તો અહીં 4 હોય, અહીં નીચે 4 હોય તો અહીં 4 હોવા જોઈએ. જેવી રીતે અહીં 3 હતા તો અહીં 1 હતો, તો 1 હતો ત્યાં 3 વડે ઉપર નીચે ગુણી દીધા. તો અહીંયા 4 છે તો અહીંયા ઉપર નીચે 4 વડે ગુણી દઈએ પહેલાં. ચાલો, આ 4 વડે ગુણી દીધું. ચલો, 4 વડે ગુણી દઈએ. હવે 4 વડે ગુણી દઈએ એટલે કેવું થશે? જુઓ, b/a બરાબર 4નો વર્ગમૂળ 3 જોડે ગુણાકાર એટલે 4 વર્ગમૂળ 3 ભાગ્યા નીચે 4 એકા 4. ઉડાડી ના દેતા પાછા 4 4, નહીં તો પાછી આ પોઝિશન થઈ જશે. 4 વડે આપણે ગુણીને લાવ્યા છીએ તો એ ઉડાડવાના નહીં. 4 વર્ગમૂળ. હવે જુઓ, માઇનસ અહીંયા હતું તો સામે મૂકવું પડશે, મૂકી દઈએ. બે બાજુ માઇનસ હોય તો અહીંયા એવું જ હતું, માઇનસ અહીંયા હતું તો સામે મૂક્યું હતું, પણ આમાં નીચે ફેરફાર હતો નહીં. અહીંયા 4 નીચે મૂકવા હતા એટલે પહેલેથી 4 ગુણી દીધા. 4 કદાચ ના ગુણો આ સ્ટેપમાં તો આગલા સ્ટેપમાં ગુણવા પડશે, પણ બંનેના છેદ સરખા કરવા પડશે. ચલો, હવે b/a આવો આવ્યો. હવે અહીં જોઈ લો. ચલો, એ કેટલો છે? માટે a બરાબર 4, b બરાબર -4 વર્ગમૂળમાં 3 અને c બરાબર 1. તો a, b અને c. ચલો, દ્વિઘાત બહુપદી લખી દઈએ. દ્વિઘાત બહુપદી કેટલી થશે? દ્વિઘાત બહુપદી px બરાબર, સૂત્ર કયું છે? ax² વત્તા bx વત્તા c. એટલે a એટલે 4, 4x², 4 વર્ગમૂળ 3x વત્તા 1. હા, વ્યાપક રીતે લખવું હોય તો કે ગુણી દેવાનો. તો વ્યાપક રીતે px બરાબર કે 4x² ઓછા 4 વર્ગમૂળ 3x વત્તા 1, જ્યાં કે બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. ઘણા એ પણ એમ પણ લખે કે નોટ ઇક્વલ ટુ 0. 0 નથી, કે નોટ ઇક્વલ ટુ 0 તો પણ ચાલે. એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. ચલો આગળ. શૂન્યનો સરવાળો -1/3, શૂન્યનો ગુણાકાર 1/3. ચલો, ધારો કે શું લખીશું? શૂન્યો આલ્ફા અને બીટા છે. ચલો, શૂન્યનો સરવાળો એટલે કોણ? આલ્ફા પ્લસ બીટા. કેટલો આપ્યો છે? તો -1/3. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા. કેટલો આપ્યો છે? 1/3. સરસ. ચલો, આલ્ફા પ્લસ બીટા સૂત્ર મૂકીએ. -b/a બરાબર -1/3 આલ્ફા બીટા c/a બરાબર 1/3. ચાલો, જોઈ લો. હવે પહેલાં છેદ જોઈ લો. છેદ બંનેનો કેવો છે? સરખો. છેદ સરખો છે એટલે આપણે કોઈને ગુણવાની જરૂર નથી. છેદ સરખો ના હોય આ સ્ટેપમાં જ જોઈ લેવાનું. છેદ સરખો ના હોય તો જેમાં છેદ ના આપ્યો હોય એમાં 1 મૂકી દેવાનો અને સામેવાળો છેદ છે ઉપર નીચે ગુણી દેવાનો. ચાલો, આ માઇનસની નિશાની છે, કાઢવી પડશે. b/a ની આગળની માઇનસની નિશાની કાઢવા માટે સામેની નિશાની બદલવી પડે. તો સામેની નિશાની માઇનસ છે
આપણે મૂકી દઈએ +1/3. અહીંયા તો આનું આ જ છે, ફરીથી લખવાની કોઈ જરૂર નથી. ચાલો c ભાગ્યા a બરાબર 1/3. હવે બોલો a બરાબર કેટલા કહેવાય? તો 3, છેદ સરખો જ છે. b બરાબર કેટલા કહેવાય? 1. c બરાબર કેટલા કહેવાય? 1. a b c ત્રણે આવી ગયા. ચાલો હવે દ્વિઘાત બહુપદી px બરાબર ax² વત્તા bx વત્તા c, ax² bx c એટલે એની જગ્યાએ 3x² વત્તા 1x, અહીંયા 1 મૂકવાની જરૂર નથી, સહગુણકમાં છે એટલે, પણ અહીંયા 1 લખવો પડે. 3x² વત્તા x વત્તા 1, 3x² વત્તા x વત્તા 1. હવે આપણે વ્યાપક સ્વરૂપમાં મૂકીએ તો કેવું લખાશે? વ્યાપક સ્વરૂપમાં px બરાબર k કૌંસમાં મૂકી દઈએ 3x² વત્તા x વત્તા 1, જ્યાં આમ પણ લખી શકાય કે નોટ ઇક્વલ ટુ 0, પણ કે છે વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, જ્યાં કે નોટ ઇક્વલ ટુ 0. આ પ્રમાણે થશે. ચલો હવે શૂન્યનો સરવાળો 0, શૂન્યનો ગુણાકાર -√2. તો ધારો કે શૂન્યો આલ્ફા અને બીટા છે. ચાલો આલ્ફા પ્લસ બીટા કેટલો? તો 0. આલ્ફા બીટા કેટલો? તો -√2. ચલો સૂત્ર મૂકીએ તો આલ્ફા પ્લસ બીટા એટલે -b/a બરાબર 0. નીચે આપણે 1 મૂકી દઈએ. આલ્ફા બીટા એટલે c ભાગ્યા a. ચલો -√2, નીચે 1 મૂકી દઈએ. આ નીચેનો 1 ભૂલવાનો નહીં. હવે જોઈ લો બંનેના છેદ કેવા છે? સરખા છે તો તમારે કશું જ કરવાનું નથી. ચાલો હવે નિશાની બદલવાની રહી ખાલી. ચાલો અહીં શું થશે? b ભાગ્યા a કરી દઈએ તો અહીં શું થાય? 0 ભાગ્યા 1, પણ નિશાની બદલી એટલે આ 0 જ છે. તમે માઇનસ મૂકો કે ના મૂકો કોઈ ફરક પડતો નથી. ચલો માઇનસ મૂકીએ, નહીં મૂકો તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે 0 જ છે. ચાલો અહીંયા c ભાગ્યા a બરાબર, એ તો એનું એ જ છે. ચાલો a બરાબર કેટલા? તો a બરાબર -0. -0 લખવાની કોઈ જરૂર નથી. b બરાબર કેટલા? અરે સોરી, a બરાબર 1 છે તો a બરાબર 1. b બરાબર કેટલા? તો 0, b 0. c કેટલો? તો -√2. હવે દ્વિઘાત બહુપદી px બરાબર ax² વત્તા bx વત્તા c. ચલો a એટલે કેટલો? તો a એટલે 1, તો 1x². b એટલે કેટલો? તો 0x. 0x એટલે પદ જ 0 થઈ ગયું. અને c એટલે -√2, એટલે વચ્ચેનું પદ ના લખ્યું હોય તો પણ ચાલે. સીધું x² -√2, x² -√2 આવું થશે. c ની કિંમત કેટલી આવી? તો -√2, તો x² -√2. હવે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો વ્યાપક સ્વરૂપમાં px બરાબર k કૌંસમાં x² -√2, જ્યાં k બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા.
ચલો હવે શૂન્યનો સરવાળો 1/√3 1/√3 1 ભાગ્યા વર્ગમૂળ 3 અને શૂન્યનો ગુણાકાર 5. ચલો ધારો કે શૂન્યો કયા કયા લઈશું? આલ્ફા અને બીટા છે. ચલો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા કેટલો? 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. શૂન્યનો ગુણાકાર એટલે કેટલો? તો 5. સૂત્ર મૂકી દઈએ. શૂન્યનો સરવાળો એટલે માઇનસ બી ભાગ્યા એ બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. શૂન્યનો ગુણાકાર એટલે સી ભાગ્યા એ બરાબર 5. નીચે 1 મૂકી દઈશું. જોઈ લો જરાક, છેદ જોઈ લો. પહેલાં છેદ કેવા છે? સરખા છે? નથી તો અહીંયા વર્ગમૂળ 3 છેદમાં છે, અહીંયા વર્ગમૂળ 3 નથી. આપણે શું કરીએ? ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી દઈએ. ગુણી દીધા. હવે ચલો નવું સ્ટેપ. અહીંયા બી ભાગ્યા એ માઇનસ સામે લઈ જવું પડશે. -1 ભાગ્યા વર્ગમૂળમાં 3. ચલો અહીં જુઓ, સી ભાગ્યા એ બરાબર ગુણી દઈએ. 5 વર્ગમૂળ 3 નીચે વર્ગમૂળ 3 અને 1નો ગુણાકાર વર્ગમૂળ 3. ચલો મળી ગયો એબીસી. છેદ સરખો થઈ ગયો. ચલો એ બરાબર વર્ગમૂળમાં 3 બંનેમાં છે. બી બરાબર -1, સી બરાબર 5 વર્ગમૂળમાં 3. ચાલો દ્વિઘાત બહુપદી લખી દઈએ. તો દ્વિઘાત બહુપદી px બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c એટલે ax વર્ગ એટલે વર્ગમૂળ 3x વર્ગ ઓછા 1x એટલે ઓછા x જ લખાય વત્તા 5 વર્ગમૂળમાં 3. વ્યાપક સ્વરૂપ લખી દઈએ. તો વ્યાપક સ્વરૂપમાં px બરાબર કે કૌંસમાં વર્ગમૂળ 3x વર્ગ ઓછા x વત્તા 5 વર્ગમૂળ 3 જ્યાં કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા એટલે નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ 0. હવે આપણે થોડું પ્રેક્ટિસ માટેના દાખલા લખી દઈએ. તો પ્રેક્ટિસ માટેના દાખલા એમાં હવે એક શૂન્યનો પહેલો શૂન્યનો ગુણાકાર લખું, સરવાળો લખું છું, પછી શૂન્યનો ગુણાકાર લખીએ આપણે. તો શૂન્યનો સરવાળો અહીંયા શૂન્યનો ગુણાકાર આ છે સ્વાધ્યાય 2.2 એનો દાખલો 2. આ પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું. એમાં સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 આવું છે. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 એમાં નંબર 1 રકમ આવી છે 1/4 -1 એટલે આ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે. નંબર 2 વર્ગમૂળ 2 1/3. નંબર 3 0 વર્ગમૂળમાં 5. નંબર 4 1 1. નંબર 6 5 -1/4 1/4. દાખલા બરાબર જોઈ લેજો. મેં ગણાયેલા દાખલા બધા બરાબર જોઈ લેવાના એટલે આ દાખલામાં કોઈ તકલીફ ના પડે. 4 અને 1 અને અલગથી એક દાખલો એવો છે કે જે
આ એક્સ્ટ્રા દાખલો છે કે જેની રકમ છે વર્ગમૂળમાં 7 અને -1 વર્ગમૂળમાં 7. તો બાળકો આટલા દાખલાની પ્રેક્ટિસ કરવાની થશે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું.